જો યુટ્યુબ ફેમિલી આ મારે સર્કલ છે એટલે કે નાનું બસ સ્ટેન્ડ. જો અહીંયા બધે શાકભાજીની લારીઓ હોય, જે હામી સાઈડમાં ત્રિકોણ બાગ છે ત્યાં લારીઓ પડી છે, ત્યાં બતાવી છે ને તમને, ત્યાં ત્રિકોણ બાગ બાટમાં આટલામાં ફરતે લારીઓ હોય. જો અહીં બધે લારીઓ હોય શાકભાજીની, તમને ક્યાંય નહીં દેખાય. જો ખાલી લારીઓ પડી છે, શાકભાજીવાળા ક્યાંય નથી. શાકભાજીવાળાએ 5 દિવસની હડતાલ કરી છે. 5 દિવસમાં અમારા બધાનું શું થાય તમે વિચાર કરો. જો ગામમાં કોઈ તમને કાળો કાગડો તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં લેશું, મજામાં જ રહેવા. તો આજે છે 16 તારીખ 16 જુલાઈ 2024. તો આજે અમારા ગામમાં શાકભાજીવાળાએ હડતાલ કરી છે 5 દિવસની. આજથી 5 દિવસની હડતાલ છે. તો વિડીયોમાં આગળ રહેજો, તમને બતાવીશ. તમે જુઓ ને તો ક્યાંય એટલે ક્યાંય શાકભાજીની લારી જ નથી. કોઈ ઘરેથી નહીં શાકભાજી, એક ટમેટું નથી આપતા. બોલો, અમે એમ કહે કે એક ટમેટું 50 રૂપિયા લઈ લેજો, તોય નથી આપતા. બોલો, હવે અત્યારે તમે જુઓ ને તો મારે ખાલી 2-4 ટમેટા પડ્યા હશે ને થોડાક મરચાં છે. હવે 5 દિવસ કેમ કાઢું? વિડીયોમાં આગળ રહેજો. થોડોક નફો એ લોકોને મળતો હોય. હવે એને આટલા વર્ષની જમા પૂંજી હોય, હું એક થડામાં થોડા નાખી દેખાય. થોડું સરકારને જોવું પડે ને કે આ લોકોને આટલું ભેગું કર્યું હોય કેટલા વર્ષનું, બિચારા કઈ થડામાં થોડા નાખી દે. તો થોડોક આપણે સપોર્ટ કરવી. પણ જો તમે બહારના શાકભાજી વાળા હોય તો આવજો. અમે શાકભાજી વાળા ખાલી ઓનલી ફોર ફ્રૂટવાળા હશે. અને એ કોક લ્યો ને, ફ્રૂટવાળાય નથી, નહીં લસણ ડુંગળી કોઈ જાતનું કાંઈ નહીં. ગામમાં કંઈ મળતું જ નથી. જો આ ફ્રૂટની લારી તો પણ બંધ છે. અમુક ફ્રૂટવાળા છે ખાલી ગામમાં, કોઈ દેખાય છે. નકર અમારે કેટલું ટ્રાફિક હોય અમારા ગામમાં. ક્યારેક હું વિડીયો મેકીશ, તમે જોજો કેટલું ટ્રાફિક હોય. તેથી મેં વરસાદનો વિડીયો મેક્યો હતો, તોય પણ માણા હતું, કેટલો વરસાદ હતો, કેટલું પાણી હતું, તોય માણા શાકભાજી લેવા હતું. કેમ કે ખાલી અમારા ગામના નહીં, એટલે અમારા અડખે પડખેના ગામના લોકો બધાને તકલીફ પડે. અમારા ગામમાં જો આઈથી શરૂ થાય જોઈ લો તમે. છે કોઈ જો ખાલી એક ફૂટવાળો છે, કોઈ નથી. ભાઈ ખાલી લારી લઈને આવ્યા. અને સામે આપણે જીસીબી રહ્યું ને એની
જો તમે જોયું ને, આખા આજે ગામ ખુલ્લું છે. કાલે અમાસ હતી એટલે કાલે ગામ બંધ હતું, અને પ્રમ દિવસે શાકભાજી લાવ્યા હતા બધાય, એટલે કાલ અમાસ હતી એટલે કાલ તો કાંઈ મળે નહીં. અને આજે ગામ ખુલ્લું છે, પણ તમને લાગે છે કે ગામમાં કોઈ માણા? તમે જોયું શાકભાજી બંધ એટલે ગામમાં માણાએ બંધ. કોઈ દેખાય છે તમને ક્યાંય માણા? બોલો. કેમ કે માણા શાકભાજી અત્યારે એ જ જીવન છે. ખાવું શું કાંઈ નકરો કઠોળથી થોડું પેટ ભરાય આપણું. હા, તો આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને થોડુંક સાથ સપોર્ટ કરજો મારા ભાઈઓને, મારી બહેનો. ત્યાં સુધી આવજો, ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.